સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી વડોદરાના સાવલી ઉદલપુર રોડના નવીનીકરણ કામને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે। રોડ નિર્માણની ગુણવત્તાને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આક્ષેપ પ્રત્યારોપનો સિલસિલો શરૂ થયો છે, જે કોંગ્રેસના નેતા હસમુખ પટેલ રોડના કામમાં હલકી ગુણવત્તાના મટીરીયલ વપરાતું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તેમના જણાવ્યા મુજબ અનેક સ્થળોએ દબાણ અને વહાલા દલાલની નીતિ હેઠળ કામ થઈ રહેલું જોવા મળી રહ્યું છે। સાવલી નગરમાં જે 389 રોડમાં જે આરસીસી રોડ જે પોલીસ સ્ટેશનથી લઈને ટીંબા તરફનો થઈ રહ્યો છે, એમાં પહેલેથી જ વિવાદવાળું છે અને હલકી કક્ષાનું ગુણવત્તા વગરનું મટીરિયલ વાપરવામાં આવે છે। રેતી માટીવાળી આવે છે। આજે કપચીનું જે ગ્રેવિંગ કરવાનું હોય એ જગ્યાએ ચોરિયાળ નાખીને એનું કામ કરવામાં આવે છે। એની ગુણવત્તાને લઈને હાલની તારીખમાં તમે જોઈ શકો છો કે રોડ પર તિરાડો પડેલી છે અને આ રોડ ક્યાંથી હજુ તો એક તરફ ચાલુ છે અને એક તરફ તૂટવા માંડ્યો છે। તો આ રોડનું ભવિષ્ય શું? બીજું કે આ રોડ પરના જે દબાણો છે એ દબાણો પણ વાલી દાવાની નીતિમાં કાઢવામાં આવેલા છે। આજે અમુક દબાણો ત્યાં છે, જે પોલીસ સ્ટેશનથી આગળની તરફ જે રોડનું કામ નહોતું છતાંય તે લોકોએ જે સાવલી કપાસ જીનનું જે વાયર ફેન્સિંગ હતું તોડી નાખ્યું કે દબાણ છે। તો મારું એવું કહેવું છે, આ રોડ પર જે આવતા દબાણો દૂર કેમ નથી કરતા અને જે ગુણવત્તાનું ધ્યાન લેવું જોઈએ ધ્યાન લેતા નથી। બીજું આ જે કામનું જે બોર્ડ લગાવ્યું છે એવી જગ્યા આવી છે કે કોઈને ધ્યાનમાં ના આવે કે ભાઈ વર્ક ઓર્ડર મેં 2-3 વખત વર્ક ઓર્ડરની મૌખિક માંગણી કરી પણ મને વર્ક ઓર્ડર બી આપવામાં આવ્યો નથી। આજે કોંગ્રેસના શાસનની અંદર તમે જોયું હશે કે આવા રોડ હજુ કોંગ્રેસના શાસનમાં એમને જોયા નહોતા। આજે સાવલી નગરની અંદર ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર દ્વારા જ્યાં ડબલ રોડ મંજૂર કરવામાં આવ્યો છે તેની તમે ક્વોન્ટિટી જુઓ। આજે 5-6 ફૂટ ખોદાણ કરવામાં આવે છે, એટલું પુરાણ કરવામાં આવે છે અને એ મટીરિયલ એવું સારું મટીરિયલ પણ વાપરી રહ્યા છે। આજે પાયા વિહોણા જે આક્ષેપો કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે એના માટે હું આજે એક જ કહેવા માગું છું કે આજે જે સાવલી નગરની અંદર જે વિકાસ હરણફાળ ભરી રહ્યો છે તે આજે સાવલી નગરની અંદર લોકોને દેખાઈ રહ્યો છે પણ વિરોધ પક્ષના લોકોને આજે દેખાતો નથી। એ લોકોને એવું છે કે આજે સાવલી નગરની અંદર આજે ચૂંટણીઓ નજીક આવી રહી છે એટલે કોંગ્રેસના નેતાઓ આજે જે ડરની અંદરથી બહાર મકોડા નીકળતા હોય એવી રીતે આજે સાવલી નગરમાં જે 389 કરોડમાં જે આરસીસી રોડ જે પોલીસ સ્ટેશનથી લઈને ટીંબા તરફનો થઈ રહ્યો છે, એમાં પહેલેથી જ વિવાદવાળું છે